હેલો ગાઈસ, ઓમ નમો નારાયણ. ગુડ મોર્નિંગ. તમે બધા શું કરો છો? ફાઇનલી આજે અમારે જવાનું છે વિજાપુર પછુ બેબીની દવા લેવા. તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું, તમે જોઈ શકો છો. હું કમ્પ્લીટ રેડી થઈ ગઈ છું ગાઈસ, તમે જોઈ શકો છો. એન્ડ પછુ બેબીને મેં રેડી કરી દીધા. એન્ડ બધું જ પછુ બેબીનો સામાન મેં સાથે લઈ પણ લીધો છે. એની એક્સ્ટ્રા દવા લઈ લીધી સાથે. અને તમે જોઈ શકો છો પછુ બેબી પણ નાહી ધોઈને રેડી થઈ ગયું છે. રવિ પણ નાહી ધોઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો પછુ બેબી તો ચશ્મા પણ પહેરી દીધા. તમે જોઈ શકો છો પછુ બેબીને. એન્ડ ફાઇનલી મેં બધાને રેડી કરી દીધા. રવિ થોડી વાર ટીવી જોતા હતા. ફાઇનલી અમે ગાડી જોડે પણ આવી ગયા. ગાડી સ્ટાર્ટ પણ કરી દીધી અને અમે બેસી ગયા અને અમે જઈએ છીએ વિજાપુર. તમે જોઈ શકો છો આ છે અમારા બતપુરા ગામની ગલી છે. ફાઇનલી અમે ઘરેથી પણ નીકળી ગયા હતા અને અમારી બાજુમાં જ છે સ્વામિનારાયણનું મંદિર છે આવ્યું. અને અમારે જે લીમડો દેખાય છે કોળીનો લીમડો પણ કહેવાય છે. હું રવિ એન્ડ પછુ બેબી તમે જોઈ શકો છો નીકળી ગયા દવા લેવા માટે. અને અમારા આવી ગયા પરામાં મીન્સ કે ઈશ્વરપુરા પણ આવી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો. હવે ઈશ્વરપુરાથી અમે ડાયરેક્ટ જ હવે નીકળી જઈશું વિજાપુર. અમારું વિજાપુર બહુ નજીક જ થાય છે ગાઈસ. તો ઘડી મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાતા રહેજો. ફટાફટ અમે ઘરેથી નીકળી ગયા હતા અને ફાઇનલી અમે લોધરા પણ પહોંચી ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો. આ છે અમારા લોધરા. એન્ડ આજુબાજુમાં થોડું માર્કેટ મીન્સ કે સબ્જી ને બધું હોય છે. અને ફાઇનલી પછી બપોરના વાગી ગયા હતા 12:30. તો મને ભૂખ પણ લાગી હતી અને પછુ બેબીને પણ લાગી હતી. તો રવિ થોડી વાર ઉતરી છે ગાડીમાંથી એને અમારા માટે થોડા પડીકા લેતા આવ્યા ગાઈસ, તમે જોઈ શકો છો. એન્ડ પડીકામાં મારી ફેવરેટ છે ચોકડી ગાઈસ, તમે જોઈ શકો છો. બહુ તીખી પણ હોય છે મારી ફેવરેટ ચોકડી. ફાઇનલી હું તમને જે વિડીયોમાં મંદિર બતાવું છું એ મંદિર બહુ જ ખાસ છે. એન્ડ જૂનામાં જૂનું છે અને એનું બાંધકામ ત્યાં જ બંધ થઈ ગયું છે અને ત્યાંથી આગળ વધ્યું પણ નથી. હું જ્યારે જોઉં છું ત્યારે મંદિર એમના એમ જ હોય છે ગાઈસ. ફાઇનલી આપણે તમે જોઈ શકો છો આપણી આશ્રમ ચોકડી પણ આવી ગયા. એન્ડ વિજાપુરમાં પણ એન્ટર થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો. વિજાપુરની ખાસિયત તે જ છે કે આજુબાજુમાં બંગલો બહુ જ મસ્ત હોય છે. અને ફાઇનલી આપણે ચલો ગેટના અંદર આપણે જવાનું છે વિજાપુરમાં. તો ફાઇનલી ચલો આપણે વિજાપુરની અંદર પણ નીકળી ગયા છીએ ગાઈસ, તમે જોઈ શકો છો. અને આજે પછુ બેબીની આપણે દવા લેવા જવાનું છે. પછુ બેબીની આજે વામેટો એન્ડ ઝાડા થઈ ગયા છે તો આપણે એમને દવા લેવા જઈશું. તો ફાઇનલી આપણે વિજાપુર માર્કેટમાં થઈને જઈશું. તો ફાઇનલી આજુબાજુમાં માર્કેટ નાના હતા, બહુ જ મસ્ત હતા, તમે જોઈ શકો છો. ફાઇનલી થોડું ટ્રાફિક પણ હતું ગાઈસ, પણ વાંધો નહીં. તમે જોઈ શકો છો અમે થોડું ધીમે શાંતિથી અમે જઈએ છીએ કેમ કે અમે ત્યાં નોંધાઈ દીધું છે પછુ બેબીને. તો ફાઇનલી અમે દવાખાના આવી ગયા. અમારે દીપ દવાખાનામાં જવાનું છે પછુ બેબીને લઈને. પણ પછુ બેબી તો શાંતિથી સૂઈ ગયું છે ગાઈસ, તમે જોઈ શકો છો. પછી રવિ કે હું લઈ લઉં છું બેબીને, તો પછુને એમને લઈ લીધું અને હું ફાઇલ લઈને એમના પાછળ જઉં છું ગાઈસ. તમે ફાઇનલી જોઈ શકો છો પછુ બેબી દવાખાનામાં કેવો શાંતિથી સૂઈ ગયો છે. એના દવાખાનામાં માછલીઓ પણ બહુ મસ્ત હતી ગાઈસ, તો તમે જોઈ શકો છો. પછુ બેબી જ્યારે પણ અહીંયા આવે છે તો ત્યારે એમને માછલી જોવાની એને બહુ જ મજા પડી જાય છે. અને ફાઇનલી ત્યાં માછલીઓ પણ બહુ હતી. અને ફાઇનલી અમારો નંબર હવે આવવાની તૈયારી જ હતી. તો બધા કેટલાય કસ્ટમર બેઠા હતા બેબીને લઈને, એમનો નંબર આવે ત્યારે. અને ફાઇનલી અમારો નંબર પણ આવી ગયો અને પછુ બેબીની અમે દવા પણ લઈ લીધી ગાઈસ, તમે જોઈ શકો છો. અને હવે અમે ઘરે માટે નીકળી જઈશું ગાઈસ. તો પ્રવીણ, હું, પછુ બેબીને અમે 3 જણા ઘરે જવા માટે અમે નીકળી ગયા. અમારી દવા પણ લઈ લીધી અને થોડું મારું માર્કેટમાં કામ છે તો હું થોડી વાર માર્કેટમાં પણ જઈશ ગાઈસ. આ બંને સાડીના મારે અસ્તર લેવાના, તો ફાઇનલી મેં અસ્તર પણ લઈ લીધા ગાઈસ, તમે જોઈ શકો છો. કેટલું ફરી ત્યારે મને અસ્તર એમના મળે. અને ફાઇનલી અમે ત્યાંથી એ અસ્તર ને બધું જે વસ્તુ લેવાની હતી એને લઈ અમે વિજાપુરના બહાર પણ નીકળી ગયા ગાઈસ. હવે આપણે આવી ગયા વિજાપુર ચોકડી ગાઈસ, તમે જોઈ શકો છો. એન્ડ ફાઇનલી હવે આપણે બીજું કામ નથી તો આપણે ઘરે જઈશું કેમ કે આપણે પછુ બેબીની દવા લેવાની હતી. પછી મારે એક બીજું કામ હતું એ પણ બતાવી દીધું. અને ફાઇનલી હવે ઘરે જવા માટે પણ અમે નીકળી ગયા. તો અમારે વિજાપુરથી બતપુરા બહુ નજીક જ છે. અને ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા અમે નીકળી ગયા છીએ. પાછા રિટર્નમાં આપણે આશ્રમ ચોકડી પણ આવી ગયા ગાઈસ, બહુ જલ્દી આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. જતાં અમને ટ્રાફિક બહુ જ નડ્યું હતું પણ આવતા અમને થોડું પણ ટ્રાફિક નડી નથી. અને ફાઇનલી તમે જોઈ શકો છો અમે લોધરા પણ આવી ગયા છીએ.
પછી તમે જોઈ શકો છો અમે વાડીલાલ કંપની પણ જોડે પણ આવી ગયા. આ જે બધી દેખાય છે વાડીલાલ કંપની છે ગાઈસ. અને ફાઇનલી અમે ઈશ્વરપુરા પહોંચવાની અમારી તૈયારી જ છે. તો તમે જોઈ શકો છો આજે અમારે 1 વાગી ગયો છે અહીંયા ને અહીંયા દવાખાને. તો રવિ એ વાતો કરતા હતા મારી જોડે અને હું વિડીયો શૂટ કરતી હતી ને પાછો બેબી રવિનો ફોન જોતો હતો. અને ફાઇનલી તમે જોઈ શકો છો અમે ઈશ્વરપુરા પણ આવી ગયા. અને આ જે સામે દેખાય છે બહુ સ્વામિનારાયણનો ઘોડો છે. અને આપણે ચલો હવે ઘરે જવાનું છે. તો ફાઇનલી હું તમને મારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહે છે. અને આ છે અંબાજી માતાનું બહુ મસ્ત મંદિર છે. અંદર પણ એટલું બહુ મસ્ત જ મંદિર છે ગાઈસ. તમે જોઈ શકો છો આખું મંદિર. આપણે રામાપીના મંદિર જોડે પણ આવી ગયા. તો આપણે દૂરથી રામાપીના દર્શન પણ કરી લઈશું ગાઈસ. અને ચલો ત્યારે આપણે હવે બતપુરામાં પણ એન્ટર થઈ જઈશું. તો આ અમારો બતપુરાનો બહુ મસ્ત જ ગેટ છે ગાઈસ. તમે જોઈ શકો છો. એનો ફાઇનલી હવે આપણે બસ સ્ટેશન જોડે જઈશું. તો આ અમારો છે બતપુરા ગામનું સ્ટેશન છે. તમને હું મારા દરેક બ્લોગમાં કન્ટિન્યુ બધા જ અમારા ગામના સ્ટેપ બાય સ્ટેપ બધું શું છે શું નહીં બધા જ બ્લોગમાં તમને કન્ટિન્યુ બતાવીશ ગાઈસ. તો ઘડી મારા બ્લોગમાં જોડાતા રહેજો. અને આ છે આપણા મહાદેવનું મંદિર છે. ચલો ફાઇનલી આપણે ઘરે પણ આવી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો અમારા ઘર જોડે બધા ઘર બને છે એન્ડ મંદિર બને છે. તો તમે જોઈ શકો છો. અને હું અડધું જ કામ કરીને ગઈ હતી. કપડાં ધોવાઈ ગયા હતા એન્ડ કચરા પોતું પણ થઈ ગયું હતું મારે ગાઈસ. ચલો ગાઈસ આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.